આવજો 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 બાય બાય ભીખુ બાય બાય. આવો ને ભાઈ આવો ને હવે જો તો જોઈ લે અમારા યુટ્યુબ ફેમિલી તરફથી આવે એને વિશ કરી દઈ છે હું તમારું બધાને બરોબર છે. હા હે બીડુ क्या हाल चाल મજામાં ને? હેલો ગાઈસ કેમ છો? મજામાં. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો, મજામાં રહેજો, મજામાં સોવો, મજામાં જ રહેજો. બીજું કાંઈ નહીં, મને વધારે મજામાં થઈ જાઓ, કારણ કે આપણે એવા વિડીયો દેવા આવે સિરિયસ થોડાક રહીજો, કારણ કે હું પણ ખુદ સિરિયસ રહું, બરાબર છે. તો નવા વિડીયો લઈને હું આવી ગયો છું. અત્યારે શેરડીના કેમ્પસમાં જવું છે. સીએનસીનું ઓપરેટિંગ કર્યું હતું આપણે કાલે. આપણે શું કર્યું હતું? વર્નિયર ડાયલ ગેજ વર્નિયર કેલિબરનું, બરાબર. તો એ મને આવડે જ છે. સો કે હું પહેલાં પણ એવું શીખી ગયો છું, એટલે આવડતું છે. આજે લગભગ માઇક્રોમીટર નું કરવાનું છે, તો આપણે એનો વિડીયો બનશે તો હું બનાવીશ, બાકી તો કંઈ નક્કી નથી. ને સીએનસી ઓપરેટિંગ સિસ્ટમમાં હું કામ કરવાનો છું. મને ખબર લોગનો મને થોડોક સપોર્ટ કરો તો હું લોગિન કરું આખો દી ને. તો ચેલેન્જો વેલેન્જો લાવવું બધું મારા મનમાં છે જ, બધું ચેલેન્જ. પણ હવે દિવાળીમાં મારા અંદરમાં મારે ચેલેન્જો કરવી છે આજી બધી. જો સપોર્ટ આપે તો તમે બધા સપોર્ટ આપો, રિસ્પોન્સ આપો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, વોચ ટાઈમ વધારો, તો હું બધું મારે જોવાનું હોય ને. મારા ખિસ્સા થોડા કાંઈ ગરમ હોય તો એટલે આ બધું કરી નાખીએ. તો બીજું કાંઈ નથી કહેતો હું વધારે. વિડીયો બનાવી રહી જાય ઠેઠ સુધી જોવો ને તમને મજા આવે, એમ ખબર પડે કે આ કેવી લાઈફસ્ટાઈલ જોવે છે. બ્લોગની લાઈફસ્ટાઈલ, વિલેજ લાઈફસ્ટાઈલ, રાજુલા છોકરાઓની લાઈફસ્ટાઈલ કેવી છે. મારા જેવી તો ન જ હોય, બધાને એરકી તો ન હોય. મારા મિડલ ક્લાસની કેવી લાઈફ હોય નહીં જોઈ. અત્યારે હું ટેબલ પર બેઠો છું, તમને લાગે કે યશ્વર આરામ જ છે. ના ના, એવું કાંઈ છે નહીં. આ તો ટેબલ એ બીજાનું છે એટલે. તો બોલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું, બરોબર છે. હાલો જઈએ આપણે ગાડીની વાટ જોઈએ, ત્યાં સુધી આપણે કરી આપણે તો વિડીયો જોઈ લઈએ. ત્યાં ગયો છું અત્યારે બધા ખાતો શેરડીના કેમ્પસમાં. નાસ્તો હું થોડોક આમ ગાડીમાં થયેલો છું, કારણ કે મેન રોડે આપણે નથી હાલા. અહીંથી જાય છે, અહીંથી લાવશું હવે સીધા જાય છે કેમ્પસમાં રોડે છે, આપણે પેરબજારવાળા રોડે છે. બરોબર, અહીંથી હાલો છો નવરાત્રિની તૈયારીમાં ધીમે ધીમે થાય. એ રીતના નવરાત્રિની તૈયારી થાય સીધા જાય કેમ્પસમાં. બરોબર, ગાડી આખી જાઉં છું હવે અડધા ભેગો થઈને ગાડી આવી બરોબર છે. પછી તો હું મારે કૃષ્ણ વિદ્યાપીઠ ભેગો એમાં આગળ આવશું. આજ તો ધીમે ગાડી આવી ગઈ હાવ, કારણ કે એટલે એટલી બધી ધીમી ફાસ્ટ આવી ગઈ, સરસ કરતાં ધીમી આવી ગઈ. 3 hours later. બર્થડે છે તો યુટ્યુબ ફેમિલી તરફથી હેપી બર્થડે હું કહી દઉં છું બધા તરફથી, બરાબર છે. ના ભાઈ જો પાસ કોક ફેન્ટે લઈને એવું છે ઝેન જોવા કેમ્પસ. રિક્ષા ગાડી લઈ આવે એટલે કેમેરામાં આવી ગયો. એટલે આવજો 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 બાય બાય ભીખુ બાય બાય. આવો ને ભાઈ આવો ને. હવે આ ગાડી સ્પ્લેન્ડર આય હા તો અમે આપણી મેનારાની છે. આ ભાટો થઈ ગયો ભાઈ કમલેશ, હવે રવા દે. નથી આવ્યા આજે આપણે એકલા થઈ ગયા. આપણે ધીમે ધીમે ગાડી આખીને આવવાની જાય. આગળ આવી ગયો છે ટ્રક, તો એ પણ ધોઈ ઉડાડે છે, તો આપણે ઓવરટેક કરવાની કોશિશ કરજો. નીકળ્યા ટ્રક નીકળ્યા બસ કંઈક લાગે કે આવું હોય. આપણે આવી જાવ બસ સ્ટેન્ડના બસ સ્ટેન્ડ સીધા જાવ કરે, બરોબર છે. ખાઈ લઈ પી લઈ પછી ઉડી જાય કલાક દોઢ કલાક પછી પાછા. A few moments later. પેલા 2 કલાક પછી આપણે બીજો ચા હવે વાંચીએ એક બે પ્રશ્ન ચાનું આપણું ટાઈમ ટેબલ તેનાથી નાલું છે કોઈ વસાને કોલેજ એટલે ગળી જાય તો પછી હું લખા થાય તો આપણે વાંચી કરી લેવું. અને ટીવી બંધ કરી દે. ટીવીમાં તો તારક મહેતા 24 કલાક હશી. મારે કાલે ત્રિગમ લાવવા હતા બધા. આનું છે ખબર છે, હિન્દી ને ગુજરાતીને અર્થ હોય. મારો ગુજરાતીનો અર્થ છે અર્થ
ગુજરાતી દ્વારા વાંચીએ તો કૃષ્ણ ગુજરાતી તો બહુ મોટા પ્રશ્ન હોતા પણ નથી. હવે છે વાંચ લઈ ત્યાં સુધી હું કહી દઉં ઈટ એન્ડ બ્લક. આજે તો કોલેજે શું કરે કોલેજે યાદ નથી. તો મેં તો ગુજરાતીની વાંચી લીધી છે ચોપડી. હવે આપણે કરીએ શાસ્ત્ર. કાલે વાંચવાનું છે જેથી કરીને આપણને પરીક્ષા ટાણે અઘરું ન લાગે એના માટે વાંચીએ છીએ. બરાબર છે. આમાં તો પ્રશ્ન તો મેં પહેલાં વાંચી લીધા છે. બહુ મોટો હતો આ તો બહુ બધા કરતાં તો બહુ મોટો હાથ છે. બરાબર છે. આમાં તો લગભગ મારા કરતાં ભાગવદ ગીતાના ઓલા શ્લોકો ને એવું આ બધામાં. હવે આચાર્ય કૌટિલ્યનો પ્રશ્ન છે બીજો. તો હવે આપણે વાંચીએ શાસ્ત્ર. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. પછી હું મારા આખા ડેલીનું ટાઈમ કોલું કહું તમને બધું કઈ વસ્તુ આજ કરી બરાબર છે. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરો ખાલી. મિત્રો આપણે કલાક 1.5 કલાક જેવું વાંચી લીધું છે. 2 કમ્પ્લીટ આપણે આજનો ટાસ્ક વાંચવાનો રીડિંગનો ટાસ્ક પૂરો કરી નાખ્યો છે. તો હવે આપણે પૂરા તમને હું કહી દઉં કે આપણે તો સવારે જઈએ છીએ કેડીના કેમ્પસમાં. ત્યાં જઈને આપણે તો સીએનસી ઓપરેટરનું કામ વર્કિંગ કરી છે, ટ્રેનિંગ લઈ છીએ. ને આજે એમાં એમને શીખવાડ્યું કે કાલે શીખવાડ્યું હતું ફીડ. કરીને કહું તો આજનો તો બરાબર છે. એ આપણે શીખવું કાલ ફીડ કઈ રીતના રાખવું એ રાખવું. પછી મશીન જે ઓપરેટિંગ કરવાનું હતું એમાં અમને શીખવાડ્યું છે કે આજનો ટોપિક મેઇન ટોપિક હતો એજાર્ડ, નુકસાન, ડેન્જર, ડેમેજ એ બધું આવે. બધું તમને ખ્યાલ ન હોય એ હતું. ને બીજી વાત તો એ કે આપણે ટ્રેનિંગ લીધી થોડી ઘણી, આપણે આવડે છે, ટેન્શન નથી. તો આજનો આપણે અહીંયા વ્લોગ પૂરો કરી દઈએ. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળી કાલના બીજા વ્લોગમાં. મતલબ બાય બાય. વિડીયોમાં ઠેઠ સુધી જોઈજો તમે. અને તમે જોતા નથી પાછા આવા હું છે દોસ્તારના જોતા નથી વિડીયો.